દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. દીવ સુરત વોલ્વો બસમાંથી વિદેશી દારૂની 6 બોટલ ઝડપી પાડતી મહુવા ગ્રામ્ય પોલીસ. આ બનાવને લઈ કેસ કાગળ કરી આગળની તપાસ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે. વિદેશી દારૂની હેરફેર ઝડપી પાડતી મહુવા ગ્રામ્ય પોલીસ. દીવ સુરત વોલ્વો બસમાંથી વિદેશી દારૂની 6 બોટલ ઝડપાઈ. ગ્રામ્ય પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગરો વિદેશી દારૂની હેરફેર કરવા હવે બસના રવાડે ચડ્યા છે. જેમાં દીવ સુરત રૂટની વોલ્વો બસમાંથી વિદેશી દારૂની હેરફેર થાય છે તેવી બાતમીના આધારે વોલ્વો બસનું ચેકિંગ કરતા 6 બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે. મહુવા ગ્રામ્ય પોલીસે વોલ્વો બસમાં વિદેશી દારૂની હેરફેરનો પ્રયોગને અસફળ કર્યો હતો. વોલ્વો બસમાંથી વિદેશી દારૂ ઝડપાતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે બસ લાવવામાં આવી હતી. વોલ્વો બસમાં સવાર મુસાફરો આ બનાવ બનતા હેરાન થયા હતા. ગ્રામ્ય પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વોલ્વો બસનો કંડક્ટર કેટલા સમયથી આ બસમાં દારૂ લાવતો છે તે હજી જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. આ વોલ્વો બસમાં ડ્રાઈવર પ્રાઇવેટ કંપનીનો તો કંડક્ટર એસટી ડિપાર્ટમેન્ટનો છે. દીવ સુરત રૂટની વોલ્વો બસમાંથી 6 બોટલ વિદેશી દારૂ ઝડપાતા મહુવા ગ્રામ્ય પોલીસ મથક દ્વારા કેસ કાગળ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હું પીએસઆઈ આરજે યાદવ, મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન, જિલ્લો ભાવનગર. ગઈકાલ તારીખ 26/6/2024ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે દીવ સુરત એસટી વોલ્વો બસના ડ્રાઈવર તથા કંડક્ટર પરપ્રાંતનો ઇંગ્લિશ દારૂ રાખી હેરફેર કરે છે. જેથી આ અંગે 2 પંચોના માણસો બોલાવી મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ માઢિયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હાજર રહી આ એસટી વોલ્વો બસ ત્યાંથી પસાર થતાં એસટી વોલ્વો બસને ઊભી રખાવી એસટી વોલ્વો બસની તપાસ કરતાં આ એસટી વોલ્વો બસના કંડક્ટર ધવલકુમાર પ્રહલાદભાઈ રાવળ તથા એસટી વોલ્વો બસના ડ્રાઈવર રવિરાજસિંહ ઝાલા પાસેથી 4 સિગ્નેચર 750 mlનો ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ. આમ કુલ 6 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા એસટી બસના ડ્રાઈવર તથા કંડક્ટર વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ તપાસ શરૂ છે. મહુવાના મોટા કુટોડા ગામની જર્જરિત વીડી ચિતલિયા હાઈસ્કૂલ દાતાઓના દાનથી નવી બનશે. નવી હાઈસ્કૂલ બનવાને લઈ મોટા કુટોડા ગામના આગેવાનો લોકોમાં હર્ષની લાગણી વ્યાપી. મોટા કુટોડા ખાતે આવેલ વીડી ચિતલિયા હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં હોય જે દાતાશ્રીઓ તરફથી નવી હાઈસ્કૂલનું બાંધકામ કરવામાં આવે તે બાબતે મીટિંગનું આયોજન થયું હતું.
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોડા ખાતે આવેલ ગ્રામ પંચાયત સંચાલિત વી.ડી. ચિતલિયા હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં હોય અને જે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં ન મુકાય અને મોરબી પુલ જેવી દુર્ઘટના તેમજ હમણાં જ તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ન બને તે પહેલા શ્રી વી.ડી. ચિતલિયા હાઈસ્કૂલને તોડી પાડવામાં આવે તે બાબતે શ્રી ઉત્કર્ષ સેવા સમિતિ મોટા ખુટોડા તેમજ ગામના દરેક સામાજિક કાર્યકરો અને આગેવાનો દ્વારા અગાઉ બંધાયેલ શ્રી વી.ડી. હાઈસ્કૂલના દાતાશ્રીઓ અને શિક્ષણ વિભાગને છેલ્લા 1.5 વર્ષથી લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરવામાં આવેલ હતી. તે રજૂઆતને ધ્યાને લઈ આજ રોજ મુંબઈથી આવેલ દાતાશ્રીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં એક મીટિંગનું આયોજન થયું હતું. આ મીટિંગમાં તલાટી કમ મંત્રી, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ગામના આગેવાનો તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચર્ચા વિચારણાના અંતે દાતાશ્રીઓ દ્વારા હાઈસ્કૂલને નવી બનાવી આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી શ્રી ઉત્કર્ષ સેવા સમિતિ તેમજ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાચારો સાથે કાલે મળીશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.